તો કોરોના ગાઈડલાઈનનો અમલ કરવાની જનતાને સલાહ આપતા નેતાઓ ખુદ કોરોના માર્ગદર્શિકાના લીરેલીરા ઉડાવતા જોવા મળ્યા। આવો વધુ એક કિસ્સો પણ બહાર આવ્યો છે, જેમાં રાજ્યના પૂર્વ મંત્રી અને હાલમાં સોનગઢ તાલુકામાંથી સુમુલ ડેરીના ડિરેક્ટર કાંતિ ગામિતની પોત્રીની સગાઈ વિધિમાં કોરોના કાળમાં 15-20 નહીં પરંતુ 10,000થી વધુ લોકો ઉમટી પડ્યા અને માસ્ક વગર નાચતા ઘટના સ્થળે જોવા મળ્યા। તે સમયે પોલીસ મૂક પ્રેક્ષક બનીને બેઠી હતી, ત્યારે આ મામલે ભારે વિવાદ સર્જાયો છે। તો કાંતિભાઈ ગામિતના પુત્ર અને ડોસવાડા ગામના સરપંચ જીતુભાઈ તેમજ કાર્યક્રમ સાથે સંકળાયેલા લોકો વિરુદ્ધ સોનગઢ પોલીસ સ્ટેશન કોવિડ-19ની ગાઈડલાઈનના ભંગ અંગે ગુનો નોંધાયો છે। તો મંત્રી ગામિતની પોત્રીની સગાઈમાં હજારોની સંખ્યામાં જોવા મળ્યા લોકો, તેના કારણે વિવાદ ખૂબ જ ફાટી નીકળ્યો હતો। ઉપરાંત કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશી પણ ભારોભાર રોષ ઠાલવતા પણ જોવા મળ્યા, કારણ કે જે પ્રમાણે સતત કોરોનાનું કહેર જ્યારે જોવા મળી રહ્યો છે, તેમ છતાં પણ નેતાઓ બેફામ બની રહ્યા છે। સગાઈ વિધિનો ભવ્ય કાર્યક્રમ રાખવામાં આવ્યો અને હજારોની ભીડ જોવા મળી। વારિયલમાં શું છે, લગભગ વર્ષોથી મારા ફાધર વખતથી તુલસી વિવાહ અમે દર વર્ષે કરીએ અને નવો તો કશું જ નહીં હતો। આ તુલસી વિવાહના પ્રોગ્રામમાં મારા છોકરાના છોકરીના સગાઈ રાખેલી અને એ સગાઈમાં અમે લોકોએ કોઈ આમંત્રણ કે એવું કોઈને મોકલાવ્યું પણ નથી, પણ છતાં વોટ્સઅપ પર મૂકેલું, તેના આધારે પબ્લિક આવીને અમારી લોકોની બી તૈયારી કે સગાઈ છે એટલે આવશો, એટલે 1,500થી 2,000 માણસનો જમવાનું પણ રાખેલું, હાથે હાથે નાચવાનું પણ રાખેલું અને લાઇટ બી હતી સાંજે જે થાય, એટલે તેના લીધે આ કોઈએ વિડીયો વાયરલ કરીને મને આજે જ્યારે આ આખો ફોકસમાં આવ્યું છે તો હું માફી માગું કે મારી ભૂલ છે। અરે શાના માટે એ કરેલું કેમ ખબર નહીં આપીએ, અમે કીધું મૂકો ગામડામાં છે અને હગાઈ માટે શું ખબર આપીએ એમ કરીને અમે કીધું, એટલે એ લોકો કે જમવાનું ને એવું મૂકો જમવાનું બી ખવડાવેલું, લાઇટિંગ હતી મૂકો લાઇટિંગ બી હતી, એવું તો નથી રાખ્યું, કારણ કે બધા રાત્રે આવે ગામડા આવે આ બધું એ કંઈને ડિસ્ટન્સ એવું કંઈ નહીં ને અમારવાળા આદિવાસીઓ એવું બધું બહુ વિચારે નહીં, તેના કારણે આ પ્રોગ્રામ બી આ રીતે પતી ગયો, આ રીતે બધું નીકળી ગયા। એટલે જે કંઈ મારી ભૂલ થયેલી છે એને હું સ્વીકારું છું। 30/11/2020ના રોજ ડોસવાડા ગામ ખાતે સગાઈ તેમજ તુલસી વિવાહનો એક કાર્યક્રમનું આયોજન થયેલું હતું અને તે કાર્યક્રમ દરમિયાન કોવિડ-19ની ગાઈડલાઇન્સનો ભંગ થયેલ છે તેવા સમાચાર સોશિયલ મીડિયા તેમજ ઇલેક્ટ્રોનિક મીડિયામાં પ્રસિદ્ધ થતાં આ હકીકત પોલીસ તેમજ વહીવટીતંત્રના ધ્યાને આવતા આ બાબતે પ્રાથમિક તપાસ દરમિયાન જણાઈ આવેલું કે ડોસવાડા ગામના જીતુભાઈ ગામિતની પુત્રીના સગાઈનો પ્રસંગ હતો અને સાથે તુલસી વિવાહનો પણ પ્રસંગ હતો। તેમાં મોટી સંખ્યામાં લોકો ભેગા થયેલા હતા અને કોવિડ-19ની ગાઈડલાઇન્સનું પાલન કરવામાં આવેલું ન હતું, જે બાબતે સોનગઢ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવેલો। ગુનો IPCની કલમ 279-270 ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ તેમજ એપિડેમિક એક્ટ હેઠળ તેમજ IPC 188 મુજબ જાહેરનામા ભંગના ગુનો દાખલ કરવામાં આવેલો છે।